જ્યારે આપણે વાસી મોઢે ગરમ પાણી પીએ છીએ ત્યારે રાત્રે જ્યારે આપણે કોઈ ખોરાક એવો લીધો છે જેમાંથી એસિડ બન્યું છે અને એસિડ આપણા પેટમાં જમા હોય છે અને જ્યારે આપણે સૌથી પહેલાં ગરમ પાણી બેસીને ઘૂંટડે ઘૂંટડે પીએ છીએ ત્યારે એ જે એસિડ છે એનું વિભાજન થાય છે, પાણીની સાથે ભળે છે અને એકદમ સોલ્યુબલ બને છે અને આપણા બોડીમાં ડાયજેસ્ટ થઈ જાય છે અને જેના કારણે પિત્તની વિકૃતિ નથી થતી. તો સૌથી પહેલાં જ્યારે વાસી મોઢે ગરમ પાણી પીએ છીએ તો આ બે ફાયદા છે. એક તો વાસી લાળ પેટમાં જાય છે જેના કારણે અમુક જે રોગો બોડીમાં બનતા હોય ત્યાંથી જ બેસી જાય છે અને તેનો વિરોધ થાય છે અને ક્યારેય રોગ આવતા જ નથી. અને બીજી વાત છે કે આપણી બોડીમાં બનતું યુરિક એસિડ છે એ યુરિક એસિડને ડાયલ્યુટ કરી અને એને સોલ્યુબલ કરી દે છે અને આપણને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. તો આ બહુ જ મહત્ત્વની વાત છે કે સવારમાં ઉઠતાની સાથે ગરમ પાણી પીવું જોઈએ.